તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખોખો વુમન્સ લીગ નેશનલમાં ગુજરાતની વુમન્સ ખોખોની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે। ત્યારે આ ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ નેશનલમાં ગુજરાતની ખોખો ટીમ આવી પહોંચી હતી, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે। આ મેચમાં દેશના વિવિધ રાજ્યની 12 ટીમે ભાગ લીધો હતો અને ગુજરાતની ટીમે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા હાંસલ કરી છે। આ ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્વાગતમાં વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણ ગાવકાર, ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરુડ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। તારીખ 28 થી 30 તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું છે। મેરઠ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ રમવા ગયેલા હતા, જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે। આવતા વર્ષે અમે આનાથી પણ વધારે ખેલો ઇન્ડિયા લીગ છે, ખોખોની લીગ હતી સિનિયર નેશનલની, એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।